નમસ્કાર મિત્રો, હું છું રવિ પટેલ અને તમે જોઈ રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ. આ છે આપણી ઓર્ગેનિક હળદર અને એની સાથે સાથે વચ્ચે ક્યાંક ક્યાંક તુવેર પણ છે અને એરંડા પણ છે. અને વચ્ચે આ તમને જે દેખાઈ રહ્યા છે આ ભીંડા પણ છે અને અહીંયા નારિયેળી પણ છે અને આ મોટા ઝાડ દેખાય છે તે જાંબુડાના છે. આ છે આજની આપણી હળદર ઓર્ગેનિક. લગભગ 1 થી 2 વીઘા જેવું હશે. ગઈ સાલ અડધો વીઘો હતી. તારીખ છે અને આજે તારીખ થાય છે 12 સપ્ટેમ્બર, ગુરુવાર 2024ના 12 સપ્ટેમ્બર. બરોબર. અને હું તમને બતાવી દઉં, આ આપણી હળદરની છે. હળદરની અંદર તુવેરનું અને બધી અલગ અલગ જે એગ્રીકલ્ચર વેસ્ટ હોય એનું મલ્ચિંગ કરવામાં આવ્યું છે. એટલે તુવેરના ભૂસાનું, તલના ભૂસાનું, અજમાના ભૂસાનું, બધા અલગ અલગ મલ્ચિંગ બધું જે ગામમાંથી મળ્યું એ બધું આની અંદર નાખેલું છે. લાઇટ ટ્રેપ છે, સોલર લાઇટ ટ્રેપ. ભીંડા, આ સાથે એરંડા પણ છે. તો બસ આજની વિડીયોમાં આટલું જ અપડેટ આપવાનું હતું કે આપણી હળદર આ રીતની છે. અને વરસાદ પછી આજે આપણે ઘણા ટાઈમે વિડીયો બનાવી છે, કારણ કે અમારો રસ્તો આવવાનો સારો એવો હોતો નથી, ત્યાં વચ્ચે પાણી ભરાઈ જાય છે એટલે થોડીક તકલીફ પડે છે. બાકી આમાં એક મને જે લાગી રહ્યું છે એની અંદર ફૂગ છે. ભૂસાના કારણે અંદર જે બિલાડીના ટોપ જે થાય, હવે એનું ઓર્ગેનિક કોઈ સોલ્યુશન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો નીચે કે આનું ઓર્ગેનિક સોલ્યુશન શું, તો આપણે એપ્લાય કરીશું. બાકી એરંડા એકદમ મસ્ત કલરફુલ છે, લીલાછમ જેવા. અને હળદર પણ સારી છે, ક્યાંક ક્યાંક નાની છે અને ક્યાંક ક્યાંક આવી રીતના તુવેર પણ ઉગી નીકળી છે. આ ગઈ સાલ અમે જે વાવી હતી હળદર, એનું જ બિયારણ છે, ઘરનું જ હતું. રાજેન્દ્ર સેલમ નામની કોઈ જાત હતી, તે ગ્રીન કમાન્ડો દ્વારા ગઈ સાલ લાવ્યા હતા એ હતી. હળદરના નિષ્ણાંતો હોય છે એ આની અંદર કોમેન્ટ કરીને જણાવે. આ બાજુ હળદર નાની છે, આગળ મોટી છે. ગઈ સાલ પણ એ રીતનું જ હતું. આગળના ભાગમાં થોડી વહેલા વાવેલી હશે. તો બસ હવે મળીશું એક બીજા નવા દિવસે નવા ખેતર સાથે. ત્યાં સીધું રજા લઈએ. આ છે જાંબુડા, જાંબુડા. હળદરની અંદર આ
કોઈ પાન ખાઈ ગયું છે, કોઈ જીવાત. બહુ મોટો પ્રશ્ન નથી, કારણ કે પત્તા બીજા નવા ફૂટતા જાય છે, એટલે વાંધો ના આવે એવું મારું માનવું છે. નિષ્ણાંત હોય તે કોમેન્ટ કરીને જણાવી શકે છે. તો ચલો મળીશું નવા વિડીયોની અંદર. રજા લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, નવસર્જન ઓર્ગેનિક ફાર્મ. કારણ કે આની અંદર આપણા ખેતરની અંદર જે પણ વસ્તુ થાય છે એની દરેક પડની માહિતી તમને આપવામાં આવે છે, અને પછી એનું પ્રોસેસિંગ કરીને એક સરસ મજાનું પેકેટ પ્રોડક્ટ બનાવીને એન્ડ કસ્ટમર એટલે કે તમારા સુધી પહોંચાડવામાં પ્રયત્ન કરીએ છીએ અમે. તો સપોર્ટ કરો. નવસર્જન ઓર્ગેનિક ફાર્મ, ગામ નાયકપુર, રવિ પટેલ. થેન્ક યુ સો મચ.